નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતમાં 31મી અનોખી ઉજવણી, જાગૃતિ અભિયાન સાથે ગાયોનું પૂજન કરાયું। પાન કાર્ડ અપડેટ કરાવવાના નામે છેતરપિંડી આચરનાર આંતરરાજ્ય ગેંગ મુંબઈથી ઝડપાઈ। સુરતમાં એક જ મહિનામાં 1000થી વધુ શ્વાનોના હુમલા નોંધાયા। અડાજણમાં 2 જીએસટી ઇન્સ્પેક્ટર નોકરી પર ગયા અને તસ્કરો પર ઘર સાફ કરી ગયા। ધાડ, લૂંટ અને ગળફોડ જેવા ગંભીર ગુનાઓ આચરતો કુખ્યાત આરોપી અમદાવાદથી ઝડપાયો। દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે 131 શહીદ પરિવારોનું સન્માન કરાયું। સમાચારો વિગતે જોઈએ। સુરત શહેરમાં 31મી ડિસેમ્બરની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે। 31મી ડિસેમ્બરની ઉજવણીમાં ખોટા ખર્ચા નહીં કરી દીકરીઓને આગળ વધારવાની મુહિમ સાથે બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત દીકરીઓ દ્વારા ગાયનું પૂજન કરવામાં આવ્યું હતું, તેમજ માતાઓ દ્વારા દીકરીનું પૂજન કરવામાં આવ્યું હતું। આવી જ રીતે સુરતમાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી। સુરત શહેરના અનેક કાર્યો એવા થાય છે જે લોકો ઉપયોગી હોય છે, જે જન ઉપયોગી હોય છે। આ કાર્યક્રમમાં 31મી ડિસેમ્બરની પણ અનોખી ઉજવણી કરવામાં આવી હતી। ભલાઈ ફાઉન્ડેશન સુરત શહેર દ્વારા સુરતના કોસાડ વિસ્તારમાં આવેલી કામધેનુ ગૌશાળામાં 31મી ડિસેમ્બરના રોજ નાની બાળકીઓના હાથે ગૌ માતાનું પૂજન કરાવ્યું હતું। ખાસ 31મી ડિસેમ્બર અનોખી રીતે ઉજવણી કરવા માટે થઈ આ કાર્યક્રમ યોજાયો હતો। વહાલી દીકરીના વધામણા શીર્ષક હેઠળ એક મુહિમ ચલાવતી પ્રાંજલ પટેલ દ્વારા નાની બાળકીઓની માતા અને પિતાઓને આ કાર્યક્રમમાં આમંત્રિત કર્યા હતા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માતા પિતા તેમની દીકરીઓ સાથે આવ્યા હતા અને દીકરીઓના હાથે ગૌ માતાનું પૂજન કરાવવામાં આવ્યું હતું। ત્યારબાદ તમામ માતાઓએ પોતાના હાથે જ પોતાની દીકરીઓનું પૂજન કર્યું હતું। બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત દીકરીઓને આગળ વધારવા માટે થઈ આ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। 31મી ડિસેમ્બરના લોકો ખોટી રીતે ખર્ચો કરી નવા વર્ષની ઉજવણી કરતા હોય છે, ત્યારે આ સંદેશા દ્વારા લોકોમાં સારો મેસેજ જાય તે પ્રકારનું આયોજન કરી દીકરીઓ માટે કરવામાં આવ્યું હતું। મારું નામ સંદીપ માણીયા છે। ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટમાં ઉપપ્રમુખ તરીકે કામ કરું છું અને ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર જે છે એ પ્રાંજલબેન પટેલ છે અને એમ એક દીકરી થઈને દીકરી માટેના સરસ મજાના કાર્ય છેલ્લા 2 વર્ષથી ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ કરી રહ્યું છે। આજે 1,10,000 સરકાર તરફથી જે મળવાપાત્ર છે એવા 4,000 ફોર્મ દીકરીના ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી મળવામાં આવ્યા છે। ત્યાર પછી 2 વર્ષ જ્યારે પૂર્ણ કર્યા 19 ઓક્ટોબર 2023 ત્યારે એક વિચાર આવ્યો કે ભાઈ આપણે દીકરીઓને કંઈક આપીએ, ત્યારે દીકરીઓ માટે સરસ મજાના લક્ષ્મીજીના સિક્કાનું પ્રદાન 15,000થી પણ વધારે દીકરીઓનો ધનતેરસ સુધી કરવામાં આવ્યું। ત્યાર પછી એક વિચાર એવો આવ્યો બેનને કે ભાઈ 31 ડિસેમ્બર આજે પશ્ચિમી સંસ્કૃતિ તરફ લોકો વળતા રહ્યા છે અને અલગ અલગ રીતે ક્રિસમસને એવું મનાવતા રહ્યા છે, ત્યારે આપણે હિન્દુ ધર્મ અને માન્યતા રાખીને આપણે એવું પણ ના કરી શકીએ કે આપણે આપણા સંતાનો એવું ના કહી શકીએ કે આપણે 31 ડિસેમ્બર આ રીતે પણ આપણે ઉજવી શકીએ। કઈ રીતે ઉજવી શકીએ કે આજે જોવા જઈએ તો કે સમાજની અંદર અલગ અલગ જે વિવરણ થઈ રહ્યું છે, ત્યારે આજે આપણે વિચાર કર્યો કે આપણા સંતાનોને ગાય માતાનું પૂજન શા માટે કે એમની અંદર 33 કરોડ દેવતાઓ વસ્યા છે। જો એકવાર એમને પણ આપણે પૂજન કરી દઈએ તો આપણા 33 કરોડ દેવતા પણ ખુશ થાય। પાન કાર્ડ અપડેટ કરાવવાના નામે સુરતની મહિલા ફરિયાદીને કોલ કરી 5 લાખની વધુની રકમ પડાવી લઈ એક એફડી સહિતના પોતાના નામે ઇન્ટરનલ લોન મંજૂર કરાવી છેતરપિંડી આચરનાર આંતરરાજ્ય ગેંગને સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા મુંબઈના ભિવંડી ખાતેથી ઝડપી પાડી સુરત સહિત ભારતભરના અલગ અલગ રાજ્યના કુલ 22 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યા છે। સુરત મહિલા ફરિયાદી પર ગત સપ્ટેમ્બરે માસમાં અજાણી વ્યક્તિનો કોલ આવ્યો હતો, જે વ્યક્તિ પોતાની ઓળખ એક્સિસ બેંકના કર્મચારી તરીકે આપી પાન કાર્ડ અપડેટ કરાવવાના નામે મહિલા ફરિયાદીને વિશ્વાસમાં લઈ મોબાઈલ નંબર ઉપર એક ફાઇલ મોકલી હતી, જે ફાઇલ કેટલીક વિગતો ભરવા જણાવવામાં આવ્યું હતું। મહિલાએ પોતાની તમામ વિગતો આ પીએફ ફાઇલમાં ભરી હતી। બેંક કર્મચારી તરીકે ઓળખ આપનાર વ્યક્તિએ મહિલા મોબાઈલ નંબર ઉપર આવેલ એક બાદ એક ઓટીપી પણ મેળવી લીધા હતા। જે ઓટીપી નંબર મેળવ્યો કે તુરંત જ મહિલાના બેંક એકાઉન્ટ પર રહેલા 5 લાખથી વધુની રકમ અન્ય ખાતામાં ટ્રાન્સફર થઈ ગઈ હતી। એટલું જ નહીં,
પરંતુ મહિલાની બેંકમાં રહેલી ફિક્સ એફડી પણ તોડાવી નાખી હતી, જ્યારે ઇન્સ્ટન્ટ લોન પણ પોતાના નામે લઈ લીધી હતી. આમ છેતરપિંડીનો ભોગ બનેલી મહિલાએ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી, જે ફરિયાદના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ગુનામાં તપાસ બાદ સુરત સાયબર ક્રાઇમ સેલને સોંપવામાં આવી હતી, જ્યાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા તુરંત જ મહિલા ફરિયાદીના બેંક એકાઉન્ટમાં રહેલા ₹5 લાખની રકમ ફ્રીઝ કરી દેવામાં આવી હતી, જ્યારે ₹1 લાખ રિફંડ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આરોપીઓને બેંક એકાઉન્ટ અને વોલેટમાં રહેલા ₹3.88 લાખ જેટલી રકમ ફ્રીઝ કરાવી વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી. સુરત સાયબર ક્રાઇમ સેલની તપાસમાં જાણવા મળ્યું હતું કે સાયબર ફ્રોડ કરતી આ ગેંગ મૂળ ઝારખંડના ગીરહેડી ખાતેથી ઓપરેટ કરવામાં આવતી હતી, જેને લઈ સુરત સાયબર ક્રાઇમ સેલની એક ટીમ ઝારખંડ જવા માટે રવાના થઈ હતી. જોકે ટીમ ઝારખંડ પહોંચે તે પહેલા જ આ ગેંગને ગંધ આવી જતા તે ફરાર થઈ ગઈ હતી, પરંતુ સુરત ક્રાઇમ સેલ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ચોક્કસ બાતમીદારોના સંપર્કમાં રહી આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં સતત પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ગેંગની ધરપકડ કર્યા બાદ તમામને સુરત લઈ સાયબર સેલ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. સુરત ક્રાઇમ સેલ દ્વારા આરોપીઓને કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, ચોક બજાર પોલીસ સ્ટેશન, કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ 3 ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યા હતા. માત્ર સુરત જ નહીં, પરંતુ આરોપીઓએ દેશભરમાં અલગ અલગ રાજ્યોમાં આ પ્રકારે અન્ય ગુના આચર્યા હોવાનું સામે આવ્યું હતું, જેમાં આરોપી દ્વારા કેરળમાં 3, તમિલનાડુમાં 2, રાજસ્થાનમાં 3, મહારાષ્ટ્રમાં 5, બિહાર અને આંધ્રપ્રદેશમાં 1, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં 2 ગુના આચરી આ કૃત્ય આચરવામાં આવ્યું હતું, જે અંગે પણ ગુનો દાખલ કરવામાં આવ્યા છે. હાલ તો આ ગેંગની ઝડપી પાડી સુરત સહિત ભારતભરના અલગ અલગ રાજ્યોમાં નોંધાયેલ કુલ 22 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવામાં સુરત ક્રાઇમ સેલને મોટી સફળતા મળી છે, જ્યાં વધુ ગુના ઉકેલવાની શક્યતાના પગલે આરોપીઓના રિમાન્ડ મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરવામાં આવી છે. સુરતમાં શ્વાનનો આતંક યથાવત જોવા મળ્યો છે. સુરતના નવાગામ ડિંડોલીમાં 3 વર્ષીય બાળકીને શ્વાન કરડ્યો હતો. બાળકી પોતાના ફળિયામાં રમી રહી હતી, તે દરમિયાન શ્વાન કરડવાની ઘટના બની હતી. માતા પિતાએ બાળકીને સિવિલમાં લઈ જઈ સારવાર કરાવી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી શ્વાનનો આતંક સુરતમાં વધી રહ્યો છે. છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો જુલાઈ સિવિલમાં 692, જ્યારે સ્વીમેરમાં 445 કેસ નોંધાયા હતા. બીજી બાજુ ઓગસ્ટ સિવિલમાં 735, તો સ્વીમેરમાં 564 કેસ નોંધાયા હતા, જ્યારે સપ્ટેમ્બરમાં 786, એમ મળીને કુલ નવેમ્બરમાં 1010, જ્યારે સ્વીમેરમાં 634 કેસ નોંધાયા હતા અને ડિસેમ્બરમાં 938, જ્યારે સ્વીમેરમાં 754 કેસ નોંધાયા હતા. આ જોતા તમને આંકડા ઉપરથી જ ખ્યાલ આવી ગયો છે કે સુરતમાં દિવસે ને દિવસે ડોગ બાઇટ્સની જે કેસો છે તે વધી રહ્યા છે. અડાજણમાં રહેતા 2 જીએસટી ઇન્સ્પેક્ટરોના ફ્લેટમાંથી 2.65 લાખની રોકડ ચોરી થઈ છે. ફ્લેટમાં ધોળે દિવસે બપોરના સમયે ચોરી થઈ હતી. તે સમયે એપાર્ટમેન્ટમાં લાઇટ પણ ગઈ હતી, જેમાં એક જીએસટી ઇન્સ્પેક્ટર તો સગાઈ માટે દાગીના અને કપડાં ખરીદવા ₹1.25 લાખની રોકડ રાખી હતી. તો અડાજણ સનશાઇન કોમ્પ્લેક્સ જીએસટી ઇન્સ્પેક્ટર મનીષ જયસ્વાલ અને તેના સાથી કર્મી પિયુષ ગુપ્તા ભાડેના ફ્લેટમાં રહે છે. 29 તારીખે બંને ફ્લેટનું તાળું મારી નોકરી પર ગયા હતા. તસ્કરોએ બંધ ફ્લેટમાં તાળા તોડી કબાટમાંથી 2.65 લાખની રોકડ ચોરી કરી ભાગી ગયા હતા. ચોરી બપોરે 10 થી 12 થઈ છે. તે સમયે એપાર્ટમેન્ટમાં લાઇટ પણ ન હતી. લાઇટ ન હોવાથી સીસીટીવીનું ડીવીઆર બંધ હતું. જાણો ભેદુએ ચોરીને અંજામ આપ્યો હોય એવું પોલીસને લાગી રહ્યું છે. અડાજણ પોલીસે જીએસટી ઇન્સ્પેક્ટર મનીષ જયસ્વાલની ફરિયાદ લઈ આગળની તજવીજ હાથ ધરી છે. લૂંટ, ઘરફોડ, ચોરી અને આર્મ્સ એક્ટ જેવા ગંભીર પ્રકારના ગુનાઓમાં આચરતા કુખ્યાત આરોપીને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અમદાવાદથી પકડી પાડ્યો છે. સાથે પોલીસે તેની પાસેથી મુદ્દામાલ પણ કબજે કર્યો છે. તેમજ પોલીસે કરેલી પૂછપરછમાં સરથાણા વિસ્તારમાં નોંધાયેલ ચોરીનો ગુનો પણ ઉકેલાયો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોલીસ દ્વારા વિવિધ આરોપીને પકડી પાડવા માટે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. જે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે અમદાવાદ શહેર પાલડી વિસ્તારમાંથી એક આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસે નટુભાઈ બુટાણીની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી પોલીસે રોકડા ₹86,000 તેમજ મોબાઈલ ફોન કબજે કર્યા હતા. આરોપીની પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે સરથાણામાં યોગીચોક વિસ્તારમાં આવેલ સિટી સેન્ટર કોમ્પ્લેક્સમાંથી આ શખ્સ દ્વારા ₹3 લાખની ચોરી કરવામાં આવી હતી. આ પ્રકારની ચોરીનો બાદ આરોપી મુંબઈ, રાજકોટ, અમદાવાદ, જૂનાગઢ જેવા અલગ અલગ શહેરોમાં રહેતો હોવાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત પોલીસ તપાસમાં આરોપી મોજશોખ માટે ચોરી અને લૂંટફાટ કરતો હોવાની કબૂલાત પણ કરી હતી. જ્યારે હાલ પોલીસે કુખ્યાત આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
સુરતમાં રાજનાથસિંહના હસ્તે 131 શહીદ પરિવારોના સન્માન સમારોહ યોજાયો હતો. મોટી સંખ્યામાં લોકો તિરંગા સાથે જોડાતા ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. આ કાર્યક્રમમાં લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. સુરતમાં મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા શહીદ પરિવારને સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દેશના સંરક્ષણ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા અને 131 પરિવારોને સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના મહાનુભાવ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સુરતમાં સરથાણા વિસ્તારમાં આવેલા હરિકૃષ્ણ ડાયમંડના વિશાળ કેમ્પસમાં આ કાર્યક્રમ યોજાયો હતો. સુરતની રાષ્ટ્રવાદી સંસ્થા મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા 131 પરિવારોનું સન્માન અને શૌર્ય રાશિ અર્પણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રની સીમાઓની રક્ષા કરતા સૈન્ય જવાનોને જ્યારે શહીદ થાય છે ત્યારે તેમનો પરિવારનો આધારો બની જાય છે. આપણા સૈનિકો સરહદ ઉપર અડીખમ ઊભા છે. આ સૈનિક પરિવારોને સહાયરૂપ થવું એ દેશ પ્રત્યે નાગરિકનું કર્તવ્ય છે. સુરતના રાંદેર વિસ્તારમાં આજરોજ સિંઘી હેલ્પિંગ હેન્ડ્સ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ્સ અને આભા કાર્ડ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી રહી શિબિરનો લાભ લીધો હતો. સુરત રાંદેર વિસ્તારમાં આવેલ રામજી નગર નજીક અમરાપુરી એસી હોલ ખાતે આજરોજ સિંઘી હેલ્પિંગ ફ્રેન્ડ્સ અને હેન્ડ્સ અને લોકો સેવા દ્વારા સિંઘી હેલ્પિંગ હેન્ડ્સ અને લોક સેવા મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરની સાથોસાથ આભા કાર્ડ રજીસ્ટ્રેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જેમાં બંને સંસ્થાઓના યુવાનોને જોડાવાની સાથોસાથ સ્થાનિકોને પણ જોડાવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને રક્તદાન કરી પોતાની સામાજિક ફરજ અદા કરી. તેમજ આભા કાર્ડ રજીસ્ટ્રેશન શિબિરનો પણ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. હું એડવોકેટ મયુર હોતવાની સિંધી હેલ્પિંગ હેન્ડનો એક કાર્યકર્તા છું અને લોકસેવા મંડળમાં ટ્રસ્ટી તરીકેની ફરજ બજાવી રહ્યો છું. આજે આપણે અમરાપુર એસી હોલ રામનગર ખાતે સિંધી સમાજ ભવનમાં આપણે આ પ્રોગ્રામ રાખ્યો છે, જે બ્લડ ડોનેશન કેમ્પ અને એક આભા કાર્ડનું કેમ્પનું આપણે આયોજન કર્યું છે. આ આપણે ત્રીજો આ પ્રોગ્રામ આપણા રક્તદાનનો છે અને 200 બોટલ્સનું આપણું આ ટાર્ગેટ આપણે આ કરી રહ્યા છીએ. સિંધી હેલ્પિંગ હેન્ડ્સ એકચ્યુઅલ તો 2018 થી શરૂ થયેલી, પરંતુ કોરોના કાળમાં વધુ આને એક્ટિવ અને વેગ મળ્યો હતો અને આપણી આ સંસ્થા સમજો અલગ અલગ કાર્ય કરી રહી છે કે જેમાં ગુડ ટચ બેડ ટચ હોય, બાળકોનું જે પણ શોષણ થયું તેના માટેના કાર્યો હોય, બ્લડ ડોનેશન છે, ડેન્ટલ ચેકઅપ છે, મેડિકલને લગતી સુવિધાઓ છે અને તે સિવાય સમજો બીજા મોટિવેશનલ પ્રોગ્રામો છે તે આપણે અહીંયા કરી રહ્યા છીએ અને કરેલા છે. તે ઉપરાંત સમૂહ લગ્ન સમાજ માટે અને સમૂહ જનોઈ તેવા બહુ બધા કાર્યો આપણે હમણાં કર્યા છે. સુરતમાં હીરાદલાલના નામે જીએસટી નંબર મેળવી મિત્રના ભાઈએ ₹15 કરોડના બોગસ બિલ બનાવી નાખતા 5 સામે ગુનો નોંધાયો છે, જેમાં ઇકોસેલ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હીરાદલાલ સાથે મિત્રના ભાઈએ જ કરોડો રૂપિયાની છેતરપિંડી કરતા જુદા જુદા 5 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં તપાસ કરવામાં આવી હતી કે કતારગામ વિસ્તારમાં આવેલ હીરા બજારમાં કામ કરતા હીરા દલાલે પોતાના નામે જીએસટી નંબર લઈ મિત્રના ભાઈને આપ્યો હતો, જેમાં હીરા દલાલની જાણ બહાર જ મિત્રના ભાઈએ 15 કરોડ 17 લાખના બોગસ બિલોના ટ્રાન્ઝેક્શન કર્યા હતા, જે બાદ મિત્રએ હાથ ઊંચા કરી દેતા હીરા દલાલે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી, જેના ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 5 સામે ગુનો નોંધ્યો હતો. આ બનાવમાં તપાસ ઇકોસેલને સોંપવામાં આવી હતી, જ્યારે ઇકોસેલ દ્વારા તપાસ કરી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી શરૂ કરી છે. ઉધના વિસ્તારમાં આવેલ વ્રજ રામેશ્વર મંદિર ખાતે આજરોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા અને રક્તદાન કર્યું હતું. સુરતમાં છેલ્લા 10 વર્ષથી રક્તદાન શિબિરનું આયોજન કરતા સુરત ક્ષેત્રીય યુવક મંડળ દ્વારા આ વર્ષે પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉધના રોડ કરવાડનગર ખાતે વ્રજ રામેશ્વર મંદિરના પટ્ટાંગણમાં આ રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં યુવક મંડળની અગ્રણી મહાનુભાવો તેમજ ક્ષત્રિય સમાજના પ્રમુખ ભાજપના અગ્રણી શૈલેષ જરીવાલા અને અન્ય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરમાં મોટી સંખ્યામાં યુવાનો અને યુવતીઓએ ભાગ લીધો હતો, રક્તદાન કરી પોતાની સામાજિક ફરજ અદા કરી હતી અને આ શિબિરમાં 100થી વધુ યુનિટ બ્લડ એકત્રિત થયું હતું. શૈલેષ સતીકાંત જરીવાલા સુરત ક્ષત્રિય યુવક મંડળ સાથે અમે જોડાયેલા છે
સુરત સતી યોગ મંડળ વર્ષોથી બ્લડ કેમ્પ તો કરતું આવ્યું છે અને છેલ્લા 10 વર્ષથી અમે અહીં ખરોડનગર ખાતે બ્લડ કેમ્પ કરતા આવ્યા છે. આપ જાણો છો કે ભાઈ રક્તદાન એ મહાદાન છે. એક રક્તથી કમસે કમ તમને જો ધ્યાન નહીં હોય તો 3 જણને લાભ થાય છે. એવું નથી કે એકવાર એક બ્લડ આપ્યો એટલે એક જ જણને લાભ થયો. એમાંથી પ્લાઝમા છૂટા કરીને પણ અને અલગ દ્રવ્યો છૂટા કરીને એટલે એક બ્લડ દાન કરો તો તમે 3 વ્યક્તિને સહાય કરી એવું કહેવાય. સમાજને હું કહીશ કે ભાઈ દરેક જણા આ બ્લડ આપવા માટે તમારે તત્પર રહેવું જોઈએ. બીજાને પોતે ના આપી શકતા હોય તો પોતે પણ બીજાને પ્રેરિત કરીને પણ આ યજ્ઞમાં પોતાનો ફાળો આપે એવો પ્રયત્ન કરવા જોઈએ. સમાચારો પૂર્ણ કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. સુરતમાં 31મી અનોખી ઉજવણી, જાગૃતિ અભિયાન સાથે ગાયનું પૂજન કરાયું. પાન કાર્ડ અપડેટ કરાવવાના નામે છેતરપિંડી આચરનાર આંતરરાજ્ય ગેંગ મુંબઈથી ઝડપાઈ. સુરતમાં એક જ મહિનામાં 1000થી વધુ શ્વાનોના હુમલા નોંધાયા. અજાજણમાં 2 જીએસટી ઇન્સ્પેક્ટરો નોકરી પર ગયા અને તસ્કરો કર સાફ કરી ગયા. ધાર, લૂંટ, ઘરફોડ ચોરી જેવા ગંભીર ગુના આચરતો કુખ્યાત આરોપી અમદાવાદથી પકડાયો. દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે 131 શહીદ પરિવારોનું સન્માન કરાયું. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.